નમઃ નમઃ નમઃ. જય માતાજી. હું અમદાવાદથી આવી છું. મારી સાથે મારી ભત્રીજી છે, ભાણેજિયા છે. એને બહુ સારું લાગ્યું, અમને પણ સારું લાગ્યું. 3000થી વધારે મૂર્તિઓ છે અને બહુ સરસ સ્થાન છે, જોવા લાયક છે. જાત્રા કરી હોય એટલું આમ સારું લાગે. જાત્રા હા બહુ મજા આવી બધાને. હા હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છે નવી મોવાણ. તમે નવી મોવાણ છે આપણે જામ ખંભાળિયા તાલુકાના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. અને એ ગામની અંદર એક ધામ આવેલું છે જે નવું નિર્માણ પામેલું છે. તમે જોઈ શકો છો આ એના ગેટ છે અને આ ગેટ એના રજવાડી ટાઈપના છે. આપણે જે જૂના જમાના રજવાડી ટાઈપ હોય ને એ જમાના બહુ મોટું ધામ છે અને ધામનું નામ છે સમર્થ ધામ. તમે અત્યારે આ ગેટ જુઓ, આ ગેટનું બાંધકામ એ રીતે કરવામાં આવ્યું છે આપણે જે જૂની પદ્ધતિમાં જે અત્યારે હોય છે ને એ. અને આ દરવાજા એટલા મોટા છે કે તમે જોશો ને તો આમ તમારે માથું એટલું બધું ઊંચું કરવું પડશે. અને આ મોટા દરવાજા છે અને આ આખા દરવાજા આપણે સાગના લાકડાથી બનાવવામાં આવેલા છે. જે આપણે સાગનું લાકડું હોય લાકડામાં એટલે ક્યારેય સડો નથી પડતો કે ક્યારે ટાઈમ જતાં ક્યારેય એ ઘસાતું નથી. એવું સાગનું લાકડું મજબૂત હોય છે. અને આ તમે જે લાકડું જોજો ને તો તમે તંતરી જેટલો આમ જાડો છે, એટલે બહુ જ મજબૂત દરવાજો કરેલો છે આપણે શ્રી સમર્થ ધામના અંદર. હવે અને તમારો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે સમર્થ ધામની અંદર કોણ એના જેને નિર્માણ કોને કર્યું છે, કોણ છે. હું તમને વિડીયોમાં આપણે અત્યારે જે બતાવી રહ્યો છું અત્યારે ચિત્ર, એમાં આપણે જોઈએ છે ને કે આ ભીમસિંહભાઈ ગોજિયા કરીને છે અને એના છોકરા છે ભીખુભાઈ ગોજિયા કરીને. એ આ મંદિરનું નિર્માણ કરેલું છે. એટલે તમે ઘણા પ્રશ્ન હતા કે તમે કોણ બનાવ્યું છે આ મંદિરનું નિર્માણ કર્યું છે, એ કોણ છે, એટલે મેં કીધું. અને ત્યાં અત્યારે નાસ્તાની વ્યવસ્થા બી ચાલુ હોય છે. તમે સવારે જાઓ તો તમને નાસ્તો બી મળે છે, બપોરે બી નાસ્તો હોય છે. અને ત્યાં બધા પબ્લિક માણો આરામથી સવારમાં ને બપોરે નાસ્તો કરી શકે એ માટે વ્યવસ્થા બી કરેલી જ હોય છે. અને ત્યાં રહેવાની બી વ્યવસ્થા છે. એટલે માણસોને જો રહેવું હોય ને તો ત્યાં રાત્રે રહેવા બી આપે છે. એટલે ત્યાં ખૂબ સારી સગવડ બી છે અને ખૂબ મોટું મંદિર છે. તમે જોઈ શકો ને ત્યાં સુધી તમારી નજર પડશે ને ત્યાં સુધી આમ લાંબુ મંદિર છે. આપણા સમર્થ ધામ એટલે સમર્થ પીરનું મંદિર છે ત્યાં. એટલે ખૂબ જ વિશાળ જગ્યા છે. અત્યારે 14થી 15 વીઘામાં બનાવેલું છે અને ટોટલ તો જમીન ઘણી છે આપણા ભીખુભાઈ પાસે અને ભીમસિંહભાઈ પાસે જે એટલે જગ્યા ઘણી છે અને ખૂબ સારું કામ કરે છે. કારણ કે આ મંદિર બનાવવું બહુ મોટું અઘરું છે અને કોઈ પાસેથી કોઈ દાન નથી લેતા કે કાંઈ નથી લેતા, પોતે જાતે જ બનાવે છે પોતાના રીતે. કોઈ પાસેથી કશું જ નથી લીધેલું. એટલે ખૂબ બહુ મોટી વાત છે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે. અને મિત્રો આ જે મંદિર રહ્યું એ 2000 ને આજ લગભગ 14 વર્ષ થયા છે. એટલે મારા ખ્યાલથી 2012ની આસપાસ ચાલુ થયું છે કામ સ્ટાર્ટિંગ. આપણે ભીમસિંહભાઈને બધું પૂછ્યું છે ગોજિયાભાઈને, તો આપણે એનું બી આ બ્લોગમાં ઇન્ટરવ્યૂ લીધો છે. એટલે માટે તમે બન્યા રહેજો. આપણે બધું એની પાસેથી બધું જાણશું કારણ કે તમને વિચાર આવ્યો અને કેવી રીતે તમારા બધું કામ તમે કર્યું એ. પણ અમે એને પૂછ્યું છે જો અત્યારે જે મિત્રો નાસ્તો કરતા હોય છે એમને એ બહુ દૂરથી આવ્યા હતા એટલે તેમને એમનો અવાજ બંધ થઈ ગયો હતો એટલે વોઇસ નથી આવી શક્યો. તે બદલ આપણે માફી માંગીએ છીએ કે એનો અવાજ નથી આવી શક્યો. પણ તે બહુ કહેતા હતા કે બહુ સેવા સારી કરે છે અને બહુ સરસ ધામ છે. એટલે તમે બી એકવાર ત્યાં આવજો. અને મિત્રો અહીંયા બધા ફેમિલી સાથે આવે છે, ફરવા લાયક સ્થળ છે.
અને બહુ મોટું છે. તમારે આખું જોવા માટે તમારે અડધો ટક હોય ત્યારે તમે આ બધા દેવી દેવતાઓના દર્શન કરી શકો છો. અને આપણે વ્લોગ ભલે લાંબો થઈ ગયો છે અને આપણે એવી રીતે જ બનાવશું કે તમે એક બી મૂર્તિ આપણે સ્કીપ નહીં કરીએ. તમે લોકો બધા તમે એના ઘરે બેઠા દર્શન કરી શકો. અને તમે વિડીયોને નિરાતે જોજો એટલે તમે જે લોકો આવી શકે એમ ના હોય એ લોકો તમે ઘરેથી ડાયરેક્ટ દર્શન કરી શકો. આપણે એક બી મંદિર સ્કીપ નહીં કરીએ કે એક બી મૂર્તિ સ્કીપ નહીં કરીએ. અને અત્યારે બી મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ જ છે. તમે જો લોકો જ્યાં જોઈને રૂબરૂ જતા હશે ખ્યાલ હશે કે હજી બી મંદિરનું કાર્ય ચાલુ જ છે. એમ કે હજી વિશાળ મંદિર બનાવવાનું છે. એમ કે આ લોકોનો આપણો વોઇસ જતો રહ્યો છે એટલા માટે વોઇસ નથી આવ્યો. અને મિત્રો આપણે પછી એક જે તમને બતાવવાના હતા આપણે તે હવે બતાવીશું. અને જે દરવાજો હતો ને હવે જે આ દરવાજો છે એની બાજુમાંથી જો મંદિર બધા ચાલુ થઈ જાય છે, મેન મંદિર ચાલુ થઈ જાય છે. તમે ખાલી એનો આગળિયો જોશો ને મિત્રો તો આગળિયો જેટલો વજનવાળો છે કે તમે એની શું વાત કરવી. તો દરવાજા કેવડા મજબૂત હશે તમે જોઈ શકો છો. તો અને મંદિરની બાજુમાંથી બધા એક પછી એક મંદિર ચાલુ થઈ જાય છે. આપણે સ્ટાર્ટિંગમાં જે મંદિર છે એ આપણા હનુમાન બાપાનું કહીએ તો છે. હનુમાન બાપા છે અને મહાકાળીમાં છે. અને બાજુમાં તમે આ રીતે બધા દેવી દેવતાઓ બેઠા છે એક પછી એક. અને બધા મંદિર કાચની અંદર છે. બહાર આવી રીતે કાચ ફિટ કરેલો છે તમે જોઈ શકો છો. ખૂબ સરસ રીતે બધું નિર્માણ કરેલું છે. એવી રીતે કાચ છે અને અંદર બધા મંદિર બનાવેલા છે. અને મૂર્તિઓ બહુ મોટી મોટી છે તમે જોઈ શકતા હો. તો એટલે મિત્રો વિડીયોને સ્કીપ ન કરતા તો તમને હું જેટલા બી મંદિર છે ત્યાં એ બધા મંદિરના હું તમને એક પછી એક દર્શન કરાવીશ. અને જો મિત્રો તમને આ વ્લોગ ગમતો હોય ને તો લાઈક કરજો અને શેર કરજો. અને અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે અમે આની અંદર અમારા લાઈફસ્ટાઈલના, ફાર્મિંગના, ભજન કીર્તન છે અને એવા બધા વિડીયો મૂકીએ છીએ. અને જે કોઈ ધાર્મિક સ્થળો છે કે બધાના વિડીયો અમે કવર કરવાનું કોશિશ કરીએ છીએ. બાજુમાં જ આવી રીતે બીજો મંદિર છે મિત્રો. એક પછી હું તમને આ બધા મંદિરો બતાવતો જાઉં છું. એટલે સ્કીપ કર્યા વગર તમે બધા જોજો અને બધાના દર્શન કરો તમે. કે આપણા શ્રી સમર્થ ધામની અંદર આવા મોટું જો મંદિર બનેલું હોય તો તમને બધાના હું દર્શન કરાવીશ હવે એક પછી એક. અને શ્રી સમર્થ ધામ છે એનું ખાસ વાત એ છે કે અહીંયા 108 આપણે હિન્દુ દેવતાનો મંદિરો આવેલા છે. અને બીજું અહીંયા 3000 કરતાં બી વધારે આપણા દેવ દેવતાઓનો હિન્દુ મૂર્તિઓ છે મિત્રો. એમાં આપણા બધા દેવ દેવતાનો પરિવારો છે. શ્રી કૃષ્ણનો પરિવારો છે, શ્રી રામનો પરિવાર છે, શ્રી વિષ્ણુનો પરિવાર છે, બધું છે. આપણે શિવગણો છે, બધી વસ્તુના આપણો પરિવાર મૂકેલા છે. અને બધી વસ્તુનો બધી મૂર્તિઓ છે આપણે ત્યાં મંદિરોમાં. એટલે ખાસ એક પછી જોજો એટલે તમને ખ્યાલ આવશે. અને ત્યાં આપણા બહાર જે મૂકેલી છે જે શિવલિંગ એના બી મૂકેલા છે આપણે જોઈએ તો. એટલે ખૂબ સરસ છે મિત્રો. તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો તમને વધારે મજા આવશે. અને ત્યાં આપણે મહાદેવની મોટી મૂર્તિ ઉપર મૂકેલી છે. આપણે ઝૂમ કરીને બતાવીએ છીએ તમે જોઈ શકો છો. અને બહુ મોટું વિશાળ મંદિર છે મિત્રો. 14-15 વીઘામાં બનેલું છે અત્યારે. આવી રીતે બધી મૂર્તિઓ કાચની પેટીમાં જ રાખેલી છે. બહારથી કાચ રાખેલા છે અને પછી બધી મૂર્તિઓ મૂકેલી છે. આમ આજે આપણે રાધા કૃષ્ણનું સમર્થ પિયરને જોઈએ તો આપણે અહીંની મૂર્તિઓ છે. ત્યાં સમર્થ પીર છે મંદિર બેઠેલા છે. જે સમર્થ છે એટલે બહુ શક્તિશાળી ને ખૂબ જ મોટા. એટલે કે તેનું નામ જ આ સમર્થ પીર રાખ્યું છે આ ધામનું. એ આપણે એવી રીતે ગોજિયાભાઈ પાસેથી જાણ્યું હતું. અને ભીમસિંહભાઈ ગોજિયાનો સ્વભાવ ખૂબ જ સરસ, સાદો
અને તમે જુઓ, તમને આપણે એનો ઇન્ટરવ્યુમાં લીધા છે, આપણે બતાવશું આગળ જોશું ત્યારે. અને બીજું એક કહેતા હતા કે ભાઈ ત્યાં આટલા બધા મંદિરો છે, તો આટલા બધા મંદિરોમાં આરતી કેવી રીતે થાય છે અને શું છે આરતીનું. આપણે પિયુષભાઈના મુખ્યથી બધું સાંભળશું કે આરતી કેવી રીતે થાય છે. કેમ કે અત્યારે એને મેં વાત કરી હતી, તો આપણે ખાલી કહી દઉં, પછી આપણે એ બી લઈશું. આપણે વિડીયોમાં મૂકેલું છે બ્લોગની અંદર એ બધું, પણ હજી ત્યાં આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ નથી, એટલા માટે ખાલી ત્યાં જે 4 છે મેન, ત્યાં એ ધૂપ દેવા અત્યારે કરે છે, જે તમને હું બ્લોગમાં બતાવી રહ્યો છું કે ત્યાં જ્યાં 4 મંદિરો છે જેમાં અત્યારે ધૂપ દેવા કરે છે. જેમાં નથી કરતા, કારણ કે એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે પછી બધેમાં થશે. એટલે આપણે ઘણા જીવન પ્રશ્ન હતો, આપણે એનો પ્રશ્નનો જવાબ આપવામાં ટ્રાય કરી છે અને એ લોકોએ સારી રીતે આપણે જવાબ આપ્યો છે. અને આ બધા આ બીજું મંદિર છે, તમે જોઈ શકો છો એ રીતે. આપણે વ્લોગમાં બધા મંદિરો લેશું એક પછી એક. હવે વ્લોગ લાંબો થઈ જાય છે, આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખશું. અને મિત્રો ત્યાં મૂર્તિ બધી જે રાખેલી છે મંદિરની અંદર, એ મંદિર ઉપર ભાઈનું નામ લખેલું હોય છે અને નીચે ભાઈનું નામ લખેલું હોય છે, તો આપણે ખ્યાલ આવે આ મૂર્તિ કયા દેવી દેવતાઓની છે કે આ મંદિર કેનું છે. આપણે અત્યારે માતાજીનું મંદિર જોઈ રહ્યા છીએ, જેમાં ચામુંડા માતાજી છે, કોયલ માતાજી છે, બીજા બધા માતાજી છે, બધા જે નાંદલમાં છે, એટલે બધા માતાજીઓના નામ ત્યાં મૂકેલા જ છે. એટલે આપણે ખ્યાલ આવે એવી રીતે દરેક નાનું કાર્ય છે ખૂબ જ ચોકસાઈથી કરવામાં આવેલું છે, એટલે ખૂબ સારી વસ્તુ વાત કહેવાય. આપણે તમને બધા બતાવવા રીતે જે આપણે કાચ ખોલ્યા નથી, કેમ કે કાચ આપણે ખોલવા દેતા કંઈ ખબર ખ્યાલ નથી, એટલા માટે હજી આપણે કાચ નથી ખોલતા. પણ આપણે ટ્રાય કરીએ કે આપણે ખાલી જોવા છે, એટલા માટે આપણે કાચ ખોલશું. જો કોઈ ના પાડશે તો આપણે કાચ નહીં ખોલીએ, તો કાચ ખોલીએ તો થોડું ક્લિયર દેખાય, એટલા માટે. કેમ કે આપણે જો એ ના પાડે તો વસ્તુ નહીં કરવાની, પણ એ લોકો કંઈ બોલ્યા નથી એટલે આપણે જરા કાચ ખોલીએ છીએ અને તમને ક્લિયર દેખાવાનું બધી વસ્તુ કરીએ છીએ. આ 4થું મંદિર હતું કે જેમાં એ રૂપ દીવા કરે છે એ લોકો. આજે એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે પછી મિત્રો જેમ આમ એરો બતાવ્યો છે, ત્યાં બધા આપણે જો દર્શન કરવા હોય તો દ્વારકાધીશના મહિના દર્શન છે, શિવપુરાણ છે, રામદેવપીરના 51 શક્તિપીઠના દર્શન છે, એ રીતે બધા મહિલા દર્શન કરી શકીએ છીએ. અને હવે આપણે દર્શન કરીએ છીએ એ 12 શિવલિંગ છે આપણા મહાદેવ શંકર ભગવાનના જે 12 જ્યોતિર્લિંગ, એમાં આપણે પહેલા જ્યોતિર્લિંગના દર્શન કરીએ છીએ. અને આપણે પહેલા જ્યોતિર્લિંગનું તમને દર્શન કરાવું તો કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ, હર હર મહાદેવ લખી નાખજો મિત્રો. ના પેલી જ્યોતિર્લિંગ છે ને આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે. તો હું એવી રીતે બધા જે 12 છે તમને હું 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું, તો વિડીયોમાં બની રહેજો વિડીયોનો ઉઠાવ. મિત્રો વ્લોગ લાંબો થઈ જાય છે, પણ તમને હું આખો અને એક મૂર્તિ બતાવીશ, એટલે તમે સ્કીપ કર્યા વગર જોજો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કેટલી મંદિરો છે, કેટલા મંદિરો છે અને કેટલી મૂર્તિઓ છે. એટલે ભલે વિડીયો લાંબો થઈ જાય પણ તમને હું એક પછી એક બધી મૂર્તિઓના દર્શન કરાવીશ.
મિત્રો વ્લોગ લાંબો થઈ જાય છે પણ તમને હું આખો અને એક મૂર્તિ બતાવીશ એટલે તમે સ્કીપ કર્યા વગર જોજો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કેટલી મંદિરો છે, કેટલા મંદિરો છે અને કેટલી મૂર્તિઓ છે. એટલે ભલે વિડીયો લાંબો થઈ જાય પણ તમને હું એક પછી એક બધી મૂર્તિઓના દર્શન કરાવીશ.
મિત્રો વ્લોગ લાંબો થઈ જાય છે પણ તમને હું આખો અને એક એક મૂર્તિ બતાવીશ એટલે તમે સ્કીપ કર્યા વગર જોજો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કેટલી મંદિરો છે, કેટલા મંદિરો છે અને કેટલી મૂર્તિઓ છે. એટલે ભલે વિડીયો લાંબો થઈ જાય પણ તમને હું એક પછી એક બધી મૂર્તિઓના દર્શન કરાવીશ. બતાવી રહ્યા છે તમને. બની રહેજો અમારા બ્લોગમાં અને બ્લોગ તમે ગમતો હોય તો લાઈક કરજો અને શેર કરજો. આ મંદિર આપણે જોશું કેમ કે ટાઈમ પછી બહુ લાગશે. બનાવી દઉં પછી આ બધા મંદિર જેટલી બી મૂર્તિઓ છે તમે અહીંયા આવ્યા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જેટલા બી મંદિર છે ને બતાવી દો તો જે બધા આપણે બતાવવા જશું તો બહુ ટાઈમ લાગી જશે અને વિડીયો બહુ લાંબો થઈ જશે 3 કલાકનો. એ રીતે હા શિવજીના જે 19 અવતાર હતા જે અત્યારે તમને એ બતાવી રહ્યો છું. વિડીયો બનાવતા જો 2 કલાક થાય છે તો એને નિર્માણ કરતાં કેટલી વાર લાગે છે તમે વિચારી શકો છો. એટલા મંદિરો છે, એટલી દેવી દેવતાની મૂર્તિઓ છે. એક આપણે એક હિન્દુ ધર્મના એક બી દેવી દેવતાની મૂર્તિ બાકી રહેતી નથી. એક એવી મૂર્તિ નહીં હોય કે જે આપણા દેવી દેવતાની નહીં હોય.
મિત્રો વ્લોગ લાંબો થઈ જાય છે, પણ તમને હું આખો અને એક એક મૂર્તિ બતાવીશ, એટલે તમે સ્કીપ કર્યા વગર જોજો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કેટલી મંદિરો છે, કેટલા મંદિરો છે અને કેટલી મૂર્તિઓ છે. એટલે ભલે વિડીયો લાંબો થઈ જાય પણ તમને હું એક પછી એક બધી મૂર્તિઓના દર્શન કરાવીશ. એક મંદિર બાકી રાખીએ તમે બધા લઈ જાઓ દર્શન કરાવશો. મિત્રો આજે બહુ દૂરથી અમદાવાદથી ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છે. પહેલી વાર જ આવો છો ને? હજી તો પહેલી વારથી જ આવે છે ભાઈ ભક્તો, અને અમદાવાદથી દૂરથી આવેલા છે. તો એટલે આપણે કીધું કે થોડુંક એને ઇન્ટરવ્યૂ લઈએ, થોડુંક કહીએ આપણે આ મંદિર વિશે, એને કેવું લાગ્યું છે આ મંદિર. કારણ કે આ મંદિર બહુ વિશાળ છે અને ખૂબ સરસ છે. આપણા હિન્દુ ધર્મના જેટલા બી દેવી દેવતા છે એક જ મંદિરમાં આપણે દર્શન કરવા મળી જાય છે આપણે. તો આપણે જાણીએ બેન પાસેથી તમને આ મંદિર વિશે કેવું લાગ્યું છે ને શું છે, જરા બોલો. હા, જય માતાજી. હું અમદાવાદથી આવી છું. અમારી સાથે મારા ભત્રીજી છે, ભાણેજિયા છે. એને બહુ સારું લાગ્યું, અમને પણ સારું લાગ્યું. અને અહીંયા 3000થી વધારે મૂર્તિઓ છે, 3000થી વધારે મૂર્તિઓ છે અને બહુ સરસ સ્થાન છે, જોવા લાયક છે. જાત્રા કરી હોય એટલું આમ સારું લાગે જાત્રા. હા હા, બહુ મજા આવી બધાને. હા, બાળકોને પણ મજા આવી, અમને પણ મજા આવી. અને ફર્સ્ટ ટાઈમ આવી છું અહીંયા. વ્યવસ્થા બી બધી છે. હા, જમવાની. હા, ગમે ત્યારે આવો, બધી સુવિધા છે, સારું છે, ખૂબ સરસ છે. એકવાર તો અહીંયા ફેમિલી સાથે દર્શન કરવા આવું જ જોઈએ. હા, આપણા છોકરાઓને બી ખ્યાલ આવે. હા, ખ્યાલ આવે. હા, ફરવા જઈએ એના કરતા. કારણ કે હવે જે ઘઈટા સાથે રહીએ છે ને જાય છે, પણ હવેની જે પેઢી છે નહીં જાય, નથી જતી. હા, 5-6 વર્ષના છે હવે, તેને તો સાચી વાત છે, ફરવા જવું છે. મંદિર એને કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો. આપણા મમ્મી પપ્પા હોય જે 60-70 વર્ષના હોય, એ લોકો સાથે આપણે આવીએ તો આપણે ખ્યાલ આવે કે આપણે દેવી દેવતાઓ મંદિર બધે કેવા હતા, બધી શૈલી બધી કેવી હતી. તો એક સાથે એકવાર તો આ જરૂર આવજો સંબરધામે. હા, બહુ સરસ છે. હા, ને ફેમિલી સાથે પણ આવો તો હા, સરસ. આવું જ જોઈએ, જરૂરી છે આવો. અમારી ચેનલ છે પરમાર ફેમિલી બ્લોગ. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આપણા જે મંદિરના નિર્માણ કરતા જે વ્યક્તિ છે તે આપણા ભીમસિંહભાઈ ગોજિયા કરીને છે. આપણે તો કાલ વયા જાઉં તો ભગવાનની ઈચ્છાથી જ છે ને, આ તો અહીંયા રહી જાય એનું હું કરશું.